કાલે આપણે જોયું હતું કે તે વનમાં રહે કે રાજ્યમાં રહે એને બરાબર હોય. એમાં કંઈ ને સમૃદ્ધિ દેખીને આછું કેમ ઓછું ચાલે છે. સમૃદ્ધિ દેખીને એને કંઈ મહત્તા નથી અને ગરીબી દેખીને એની હીનતા નથી. આજે પોષ વદ 12 છે, ગુરુવાર છે, તારીખ 15/1/2026 વર્ષ છે. સમૃદ્ધિ યુક્ત હોય તેણે કરીને પોતાને કંઈ એમ ના માને જે હું બહુ મોટો થઈ ગયો. આ હા 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 મારી મોટાઈ જુઓ, કેટલું રાજ્ય, કેટલા બંગલા, કેટલું ઘર, એનાથી એની મોટાઈ નથી. રાજ્યનો નાશ થઈ જાય, હાથમાં મૂતિકાનું પાત્ર લઈને ઘર ઘર માગી ખરે, તેણે કરીને પોતાને ગરીબ ના માને. હું બહુ ગરીબ થઈ ગયો, મારી પાસે કાંઈ ન રહ્યું. ભગવાનની ઈચ્છા, હરી ઈચ્છા બળવાન છે. ભગવાન જે મારા માટે કરે છે હિત માટે જ કરતા હશે. શરીરમાં હાનિ થાય, કુટુંબમાં હાનિ થાય, આશ્રમમાં હાનિ થાય, તો એ સમયે સમજણ કામ કરી જાય કે ભાઈ આ જગતમાં આવું થાય. એને ભગવાન અને ભગવાનના ભક્તનું સ્મરણ કરો, એનાથી દુઃખ દૂર થાય, બાકી કંઈ ન થાય. તે તો પોતાના કેપમાં મહાઅલમસ્ત રહે છે, મહાઅલમસ્ત રહે છે. કૃપાનંદ સ્વામીની એક વાત લખી છે, બહુ સરસ લખી છે. કેવી સ્થિતિ એમ. કૃપાનંદ સ્વામી એવા સમર્થ સંત જેમ પતિ પત્નીને પ્રેમ હોય એવો એને પુરુષોત્તમ નારાયણની સાથે પ્રેમ હતો. આવો અગાધ પ્રેમ ભગવાનની સાથે. પડછંદ પુરુષ, 6.5-7 ફૂટના ઊંચા. ફરતા ગીરના જંગલમાં ગયા. ગીરના જંગલમાં નેસડે ફરતા હતા, તેમાં સાંજનો સમય થઈ ગયો, રાત્રિનો સમય થઈ ગયો. સંધ્યા ઢળું તો એ ભૈયાને જરાક આગળ વધારને, કોણ છે? સંધ્યા ઢળું થઈ ગઈ. કૃપાનંદ સ્વામીએ પોતાના 8-10 સંતો હતા નાના, એને કહ્યું કે સંતો, જંગલ ભયંકર છે, અહીં કને વાઘ ને દીપડા ફરતા હોય છે, કોઈ આશ્રય મરી જાય તો સારું. અલમસ્ત જોગી કેને કહેવાય એનું દ્રષ્ટાંત સરસ છે. આશ્રય કોઈક મળી જાય તો સારું. એમાં ફરતા એક નેસડો દેખાયો આહિરનો. એટલે અહીં છે, પૂછીએ. અંદર ગયા તો રાઘવ આહિર, લાંબો હુકો ગગડાવે અને બેઠેલા ઓટલાઓ. સંતોને જોયા એટલે કહ્યું, આવો મહાપુરુષો, આવો, અમારે ત્યાં સાધુડા ક્યાંથી, આવો ભાઈ, આવો, પધારો. શું ભિક્ષાની ઈચ્છા છે કહો? તો કે કંઈ ભિક્ષા લેવા નથી આયા, કંઈ જમવું નથી, ભોજન પ્રસાદ કંઈ કરવાની ઈચ્છા નથી, પણ અમારે ખાલી રાત્રિ વાસો કરવો છે. કારણ કે આપ જાણો છો જંગલ ભયંકર છે, ગીરનું શાસન છે, ક્યાંક પ્રાણી આવીને આ નાના સંતોને પરેશાન કરે. માટે આપ એટલી કરી આપો અહીંયા તમારા નેહડામાં કે અમે શાંતિથી રાત્રે ભરી ભજન કરી શકીએ. ઓહો, આવો. રાઘવાઈના 2 દીકરા, એક જીવડો અને એક અમરો, 2 દીકરા હતા. એ 200 ભેંસો લઈને જંગલમાં ગયેલા. એ આવવાનો સમય થયો. 200 ભેંસોનું ખાંડું રાખે. ગીર જંગલમાં ચરવાની તો તકલીફ હોતી નથી, ઘાસ ઘણું મળી રહે. સાંજનો સમય થયો. બાપજી પધારો, તમને ભોજન જોતું હોય કે ના જોતું હોય, પણ અમારે તો કોઈ શત્રુ આવે ને, અને એ એમ કહે છે કે હું અતિથિ છું તો એને ભોજન કરાવીએ છીએ, અને તમે તો સાધુ, ઓહો, તમે તો ભગવાન અને ભગવામાં એક જ કાનાનો ફેર છે.
ભગવાન ભગવાન એક નકાર આવી જાય તો ભગવાન થઈ જાઓ, એવા ભગવાનને સમીપ તમે છો. તો આવો આવો, તમારું તમે જેટલું થાય એટલું આતિથ્ય કરી. એક બાજુ ફરજો સાફ કરી આપ્યો, ભેંસોને છોડી લીધી, એક બાજુના ભાગમાં ઘાસ પાથરી દીધું, નવી રજાઈઓ અને નવા ગાદલાઓ પાથરીને કહ્યું, સ્વામીજી રાત્રે અહીંયા આરામ કરો. ત્યાં તો ખાંડું લઈને જીવડો ને અમરો બને ત્યાં આવ્યા. એને પણ આનંદ થઈ ગયો, ઓહો હો આ સંતો. ત્યારે ઉંમર નાની, કૃપાનંદ સ્વામીનો સત્સંગ થયો ત્યારે જીવણો 15 વર્ષનો ને અમરો 11 વર્ષનો, કાચી બુદ્ધિ. સ્વામીને કહ્યું કે સ્વામી બહુ સુંદર કામ કર્યું. સ્વામી કે જુઓ રાઘવજી, તો કે હા, આજુબાજુના નેસડાને જાણ કરો, થોડી વાર બેસીશું, સત્સંગ કરીશું, કથા વાર્તા કરીશું. એને આહેરોનો બહુ મોટો સત્સંગ છે એ બાજુ, અત્યારે મોટો સત્સંગ છે આહેરોનો, બહુ કરોડપતિ પાર્ટીઓ છે અત્યારે. કૃપાનંદ સ્વામીનો રાઘવાનંદ સ્વામીનો સત્સંગ એ બાજુનો બધો. પછી તો ભેંસો આવીને ભેંસો દોવાણી, આ હા હા હા, ભેંસોના દૂધ 200 ભેંસોના દૂધ, એમાં અડધી તો દોવાતી હોય ને પાછી. એવી શેડો દૂધોની જાય જાણે બોંગણોની તોડી નાખશે, તાંબડી તોડી નાખે એવી શેડો ઘમાઘમ જાય. અચ્છા, તો દૂધના બંગણા ભરીને સ્વામીને આપ્યા કે સ્વામી દૂધ પાન કરો, પ્રેમથી દૂધ સ્વીકારો અમારું, અહીં અમારે કંઈ કમી નથી. સ્વામીને સંતોએ બધા દૂધ પીધું, રોકાયા. સાંજે સભા થઈ, એવી સભા થઈ એવી. કૃપાનંદ સ્વામી પ્રગટ પુરુષોત્તમ નારાયણ ત્યારે વિદ્યમાન હતા, હાજર હતા. એવી સભા મહારાજની પ્રગટપણા પુરુષોત્તમની વાતો, પ્રગટ ભગવાન આવી ચૂક્યા છે. કોઈ જન્મમાં ઠેકાણું ન પડી, આ જન્મમાં ઠેકાણું પડી જાય એવા ભગવાન આવી ચૂક્યા છે. તમે બહુ મસ્તીમાં જીવનારા સંત, દુનિયા જેમ થાય તેમ થાય. સત્સંગ કરો. કલાક એક સત્સંગ કર્યો ભાઈ કૃપાનંદ સ્વામીએ. અને રાઘવ આહિર કહે છે, સ્વામી તમારે શરણે લ્યો, અમને તમારે શરણે લ્યો, કંઠી બંધાવો, બાપો વર્તમાન ધરાવો. અને વર્તમાન ધરાવવામાં ફેર ન કરતા તમે કીધું એમ જ થશે, એમાં ફેરફાર. તમે જો અવળું કર્યું તો અવળું થશે, ને તમે સીધું કર્યું તો સીધું થશે, પણ તમે વર્તમાન ધરાવો. સારું. કાલ માયા પાપ કર્મ જમદુ તો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનોસ્મિ સ પાતુમામ કરતે વર્તમાન ધરાવ્યા. દારૂ માંસ ચોરી પરિસ્ત્રી સંઘનો ત્યાગ, બને ત્યાં વ્યસન ત્યાગ. અને અમરાને જીવડાને પણ વર્તમાન ધરાવ્યા. આજુબાજુ જે કોઈ આવ્યા હશે એને કંઠી પહેરાવીને વર્તમાન ધરાવ્યા. આહા, એવો સત્સંગ જામ્યો, એવો સત્સંગ જામ્યો. સ્વામી તો આ સત્સંગ કરાવીને ચાલ્યા ગયા, પણ 3-4 મહિને, 4-5 મહિને, 6 મહિને એ નેહડામાં સ્વામી જાય અને સત્સંગ કરાવે. અને પછી તો રાઘવ આયરને એના કુટુંબને એવો સત્સંગ લાગ્યો, એવો સત્સંગ લાગ્યો. સમાચાર સાંભળે, કારણ કે પહેલેથી ખબર તો હોય કે આ જગ્યાએ મહારાજ પધારવાના ઉત્સવ થવાનો. જુનાગઢ હોય, ગઢડા હોય, આજુબાજુના ગામડામાં જ્યાં જ્યાં ઉત્સવ થતો હોય, 40-40, 50-50 કિલોના ડબ્બા ઘીના ગાળદા લઈ, માટલા લઈ અને છોકરા સહિત બધાને જવાબદારી નેસડાની સોંપીને નીકળી જાય. 2-3 દિવસ સુધી મહારાજનો સત્સંગ કરે ને મહારાજ એવો સત્સંગ રંગ લાગ્યો, એવો સત્સંગનો રંગ લાગ્યો. હા ભાઈ, વાત હવે છે. ઘણા વર્ષો વીતી ગયા. જોતામાં આમ જીવડો 25 વર્ષનો થયો અને અમરો 21 વર્ષનો થયો. અને આર ભાઈઓમાં સંબંધ થઈ જતા હોય. આહેર લોકોમાં સંબંધ વહેલા થઈ જાય, 5-6 વર્ષે સંબંધ થઈ જાય, સારી કન્યા જોઈને. આનો સંબંધ થઈ ગયેલો હતો. હવે આણું વરાવવાની તૈયારી કરતા હતા. એટલે કે પહેલે છોકરીઓને સંબંધ લગ્ન કરી નાખે, લગ્ન કર્યા પછી અમુક ઉંમર ઘરે રાખે, પિયરમાં રાખે. પણ જ્યારે અમુક સમય થાય, છોકરી પુખ્ત વગની 19-20 વર્ષની થાય, પછી ઘરે આવે. એ આણું વળાવવાનો સમય થયો. એટલે એને અમરાને કહ્યું કે અમરા, તો કે હા હવે સમય થયો છે, આણું વરાવી દઈએ. પપ્પા વિચારીએ એમ કરીને એ તો પછી ચાલ્યા ગયા. બંને જણા, બંને જીવડો ને અમરો, બે જંગલમાં, ગાંડી ગીરના જંગલમાં ગયા.
સાંજનો સમય હશે, સૂર્ય અસ્ત થવાની થોડી ઘણી તૈયારી હશે અને પરવરદિગાર પરમાત્મા શ્રીહરિ આકાશ માર્ગેથી મણકી ઘોડી ઉપર નીચે ઉતર્યા. 200 ભેંસોનું ખાણું, જીવડો આગળ ચાલે, અમરો પાછળ ચાલે. 200 ભેંસોનું ખાનું ની પાછળ રખેપારી કરે. મહારાજે દર્શન આપીને કહ્યું, અમરા, ઓહો મહારાજ બહુ દયા કરી. શું સેવકને આજ્ઞા છે? અમરા સાંભળી લે, તારા માટે જ આવ્યો છું, તારા માટે જ આવ્યો છું. હા બોલો મહારાજ, ભલે 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 આયા. મારું વચન મનાશે? તમારું નહીં મનાય તો મહારાજ કોનું વચન મનાશે? તમારું વચન નહીં મનાય તો કોનું વચન મનાશે? તો સાંભળી લે, આજથી 1 મહિના પછી હું તને મારા અક્ષરધામમાં લેવા માટે કહીશ. ભલે મહારાજ, ભલે. રાજી થઈને એના માટે પ્રયત્ન કરીએ છીએ. અખંડ ભજન કેવા કેવા મસ્ત જીવો હશે. અખંડ ભેંસો ચારે, 200 ભેંસોની સાથે ફરે. અખંડ હરિ સમૃદ્ધિ, અખંડ હરિ સમૃદ્ધિ. મહારાજે કીધું, અમરા કંઈક બીજું? ના, જરાય નહીં મહારાજ, તમે મળ્યા પછી બીજું શું હોય? હું તૈયાર છું. તો 1 મહિના પછી હું બપોરે 12 વાગે આવીશ લેવા. સારું મહારાજ. અમરો ઘરે ગયો, વાત મનમાં રાખી, કુટુંબમાં કોઈને કહ્યું નહીં, ખાલી ઉદ્વેગ થાય. પણ મસ્ત માણસ, મહારાજ મારા હિત માટે કરે. એને શું તકલીફ પડે? એ પછી રાખ થઈ જાય કે રાજા થઈ જાય તો એને શું મુસીબત છે? જેને કુરબાની આપી દીધી છે, ભગવાન આ શરીર પ્રભુનું છે, એ રાખ હોય તે રાજા હોય. સ્વામી કહે છે ને, નિર્ધનિયા તોય અમે નથી, નિર્ધનિયા તોય અમે નથી. કોઈ માં કેસો કંગાલ, કોઈ માં કેસો કંગાલ, નિર્ધનિયા તોય અમે નથી. કોઈ માં કેસો કંગાલ, નિર્ધનિયા તોય અમે નથી. અમે નિર્ધનિય નથી, અમારે ધન મોટું છે, અમારે પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે. હવે આણું વરાવવાનું હતું એટલે એને પપ્પાને કહ્યું, પપ્પા અત્યારે રહેવા દો તો સારું. પણ બીજી વાત ના કરી કે મહારાજે મને આમ કહ્યું છે. મહારાજે રહેવા દો પપ્પા. ના ના, એવું ના ચાલે. પપ્પા મહિના પછી, ના ના નહીં, સમાજમાં લોકો ટીકા કરે, આપણી પ્રતિષ્ઠાનો ભંગ થયો કહેવાય. એટલે એ તો આપણે કરી દેવું પડે. એ સામેવાળા તૈયાર થયા છે તો એ તો આપણે કરી દેવું પડે. આણું વરાવી દીધું. કન્યા ઘરે આવી અને પત્ની ઘરે આવ્યા. વિચાર કર્યો મહારાજના ધામમાં જવું છે. અને સાંજ પડે ને ઘરે કથા થાય. ઘર કથા થવી ને એ બહુ દુર્લભ છે. આપણી આ સત્સંગની ઘર કથા કહેવાય. આવનારા આવે ના આવે ઊંઘી જાય, પણ આ ઘર કથા કહેવાય. આપની દરરોજ સાંજે સવારે કથા વાર્તા આરતી થાય, કથા વાર્તા થાય. એકબીજાને કહેવાનું હોય તો કહેવાઈ જાય. કથામાં ને કથામાં એ બહુ મહત્વનું છે. રાઘવજી આયરને તો સાંજે ઘર કથા થાય, બધા કથા વાર્તામાં બેસે. બધા નવી આવેલી કન્યા પણ ઘૂંઘટો ખેંચીને બેસે ત્યાં, એને બધું મર્યાદા પ્રમાણે. પછી જ્યારે શયનખંડમાં જાય ત્યારે એની પત્નીને કહ્યું, સાંભળી લે દેવી, આપણે આ લોકના નથી, આપણે પરલોકના છીએ. હવે એ તો સત્સંગની એને તો બીજા ઘરથી આવીએ ને. આપણે આ લોકના નથી, આપણે પરલોકના છીએ. આપણે કમાણી કરવા અહીંયા આવ્યા છીએ. આપણે કમાણી કરવા આવ્યા છીએ. અને આ વિષયમાં કંઈ માલ નથી. વિષયની અપેક્ષા છોડી પ્રભુ ભજી લેવા. આખી રાત્રિ આવો સત્સંગ કરે. 20 દિવસ થયા. 10 વાગ્યાનો સવારનો સમય હશે. તાવ ચડ્યો. તાવ વધારે ચડ્યો. ઓચિતો તાવ આવ્યો. રાઘવ આયર કે, એટલે હમણાં આ શું ઓચિતું? તો કે શરીર છે, શરીરમાં તો બધું થાય. પણ હજી કહેતો નથી કે મહારાજે મને દિવસ 2 જ બાકી રહ્યા છે મહારાજ આવવા. મહારાજ કે શરીર છે, જીવડાએ કહ્યું દવા તો તે દિવસે ઔષધ લેવાના લે.
એમ કરતા જોત જોતામાં 2 દિવસ થઈ ગયા. 2 દિવસ થઈ ગયા અને તાવની પીડા વધી. ત્યારે પછી એને કહ્યું, પિતાશ્રી અહીંયા આવો, મારે આજે છેલ્લો દિવસ છે. હે કેમ? 1 મહિના પહેલાં શ્રીજી મહારાજે મને ગીરના નેસડામાં કહ્યું, જંગલમાં કહ્યું હતું, ભેંસો ચારવા ગયો ત્યારે 1 મહિના પછી હું તને બપોરે લેવા માટે આવીશ. એ સમય થઈ ગયો છે. મારે મહારાજના અક્ષરધામમાં જવું છે, મને રજા આપો. હમણાં જ મારા વાલા આવ્યા, મારો વાલો આવ્યો, મને રજા આપો. રાઘવ આયર કે, મૂર્ખા, કહેવું તું ને, અમે સત્સંગી જ છીએ ને, અમે મહારાજના ધામમાં જાનારાને રોકનાર અમે કોણ? શ્રીજી મહારાજના સ્વધામ જાય એને રોકે કોણ? એ તો એના માટે તો બેઠા છીએ. મજૂરી શેના માટે કરી છે? એના માટે તો મજૂરી કરીએ છીએ. આ ભજન શેના માટે કરીએ છીએ? પણ તારે કહેવું તું ને તો આ તો કે પપ્પા મને જરા સંકોચ થયો કે તમારે તકલીફ. તો અરે એની શીની તકલીફ? એ તો મહારાજ માટે, મહારાજના જ છીએ ને મહારાજના ધામમાં જવા માટેનો પુરુષાર્થ દરેકને કરીએ છીએ. તું ભાગ્યશાળી છો કે નાની ઉંમરમાં તને ભગવાન મળી ગયા. ઘરને બધા એવા સદગુણી, ઘરને રજા આપી દીધી બધાએ કે કંઈ વાંધો નહીં, મહારાજના ધામમાં જવા માટે કોણ રોકે? કે શ્રીજી મહારાજના ધામ માટે જવા માટે કોઈ રોકી ન શકે. મહારાજની મરજી, મારી મરજી વિનારે તલનું નવ તોડાય, તો મહારાજનું વચન છે, એમાં આપણે કોણ કહેનારા છીએ? સુખેથી જા હો ભાઈ, સુખેથી જા. પણ તું પરણીને આવ્યો છો, તારી પત્ની આવી છે, તો એને જરા રજા લઈ લે, કારણ કે એને દુઃખ થશે. પણ આને તો પત્નીને તૈયાર કરી દીધેલી 20 દિવસથી, સાથે બેસીને એવી તૈયાર કરી દીધેલી. એ ઘૂમટામાંથી બોલી કે બાપુજી એની ચિંતા ન કરતા, એને સુખેથી જવા દો. એમ મને 20 દિવસથી હું સાથે મારો પર્સ સુધો કર્યો નથી. એ તો ભગવાનના અક્ષરધામના મુક્ત છે અને મારું મોટું ભાગ્ય છે કે મને આની જોડે સંબંધ થયો. આપ ચિંતા ન કરતા, હું દીકરો બનીને તમારી સેવા કરીશ. એને સુખેથી રજા આપો, એને સુખેથી રજા આપો. એ સુખેથી જાય. અને રજા આપીને ત્યાં જ 12 વાગ્યા. અને મહારાજે કહ્યું, અમરા ખાચરે, અમરાએ કહ્યું, જુઓ મહારાજ, સ્વામી બાપુજી જુઓ, આ મહારાજ આવી ગયા, આ કૃપાનંદ સ્વામી આવી ગયા, આપણા ગુરુ. અને એ જ ઘડીએ પંચભૂતનું શરીર, એને અલમસ્તીમાં આ પૃથ્વી ઉપર રહેતોય શું અને ના રહેતોય શું, એને આ જગતની કઈ સમૃદ્ધિ અલમસ્ત રહે. તથા તેને પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે એને સોનું, કોચું, કૂચો, લોઢું સમાન લાગે છે. પુરુષોત્તમનો મહિમા જાણ્યો છે. એને આ અમરાએ આ જગતનો મહિમા જાણ્યો નહોતો. નહીં તો આ જગતનો મહિમા જાણ્યો હતો પત્નીને પ્રધાન રાખે. પણ મહારાજને એમ કહી પણ શકે, મહારાજ હમણાં જ આ બધું થયું છે તો 2-5 વર્ષ રહી જાવ. ના 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 ના, આ સુખ તો જન્મો જન્મ મળેલા છે. આ સુખમાં કંઈ ખામી નથી રહી. જન્મો જન્મ મુનિ જતન કરાહી, પણ અંતરામ કંઈ આવત નહીં. આ સુખ તો જન્મો જન્મ મળેલા છે, પણ પુરુષોત્તમની પ્રાપ્તિ તો આજ જન્મે થઈ છે. અને જો પહેલા જન્મે પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ હોય તો અહીંયા શેના રખડતા હોઈએ? અહીં રખડતા શેના હોઈએ? અલમસ્ત થકો રહે. કેવું સરસ લખ્યું! સોનું, કૂચો, લોઢું, પાષણ સર્વને છે સંબુદ્ધિ વર્તે. એને જોઈને કંઈ થાય નહીં કે આ સોનું. અરે એ કોળીનું દ્રષ્ટાંત, લોયાનો કોળી રસ્તામાં જતો હોય ને સોનામોર પડી હોય, દાગીનો રાજાનો પડી ગયો હોય, તો એક સ્ત્રીનું જ્ઞાન. પહેલાં એ માટી ઢાંકી તો એની સ્ત્રીએ શું કીધું? પતિદેવ, માટી ઉપર માટી ના નખાય. બોલો, સમજણ છે કે નહીં? શબરીની વાતો પહેલી પછી જુઓ. અહીં તમે જુઓ ને, અત્યારે જનકની વાતો તો આગળ થઈ ગઈ. અત્યારે જનક બેઠા એને જુઓ ને. જનકની વાતો પહેલે થઈ ગઈ. એ વાતો સાંભળીએ છીએ, પણ અત્યારે આ જનક બેઠા છે એને સાંભળો ને. નહીં બેઠા જનક? આટલી સમૃદ્ધિ, આટલું શાસન, પણ કેવી તૈયારી, કેવી તૈયારી! મહારાજની આજ્ઞા એ આજ્ઞા. બસ મહારાજ રાજી, અમે રાજી. મહારાજ અક્ષરધામમાં લઈ જવા તૈયાર હોય તો હું તૈયાર છું. શું લોઢુનું કુંચન સરખું નહીં? હવે શું કરોડોપતિને આ સંપત્તિ થાય? ભગવાનનું ધ્યાન કરીને સમાધિનિષ્ઠ એવી પોઝિશન થાય. બસ હરિનામ આધારા.
બસ એ કોડી શું કરતા હશે? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એમાં મસ્તી આવી. આ નામમાં મસ્તી છે. લીધા કરો, લીધા કરો. રિટેલ વેપાર ના કરતો, જથ્થાબંધનો વેપાર કરો ભાઈ. રિટેલ વેપાર ના કરો, જથ્થાબંધનો વેપાર કરો. રિટેલ એટલે શું? મારા થઈ તો થઈ. જે મજૂરી કામ કરવા રિટેલમાં આવે ને, એ કે જેટલું થયું એટલું આપણા બાપનું શું જાય, સાંજે નોકરી પગાર મળી જવાનો. પણ જથ્થાબંધમાં તો જેને કામ ઉધડ લીધેલું છે, આટલું કરી તો આટલા પૈસા મળી જાય, તેમ ઉધારનું કામ ના કરતા જથ્થાબંધનું કામ કરો. કે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને, ફરી આવું અવસર નહીં. લોઢું કોચો પાષણ બધું સરખું લાગે. સર્વે સમબુદ્ધિ વર્તે તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે. બોલો કેમ મોડાયા? કેવું દ્રષ્ટાંત રહી ગયું તમારે? બોલો ભાઈ, પહેલાં ના આવો તેવું થાય. સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની, તેને કોઈ પદાર્થ બંધન કરવાને સમર્થ નથી. અમરાને કોઈ પદાર્થ બંધન કર્યું? ભેંસો બંધન કરી? સૌથી પ્રિય પતિને પત્ની હોય છે. સૌથી પ્રિય પત્ની પતિને પત્ની હોય છે. નવો પત્ની લાવ્યો, નવી પત્ની લાવ્યો, હજી 20 જ દિયા 20 દિવસ થયા છે, પણ એને કાંઈ એને વિશે મનાયું? માલ મનાયો નહીં. તો ઓહો હો હો, આ પુરુષ જગતમાં નવા નવા પરણ્યા તો પુરુષ લટું થઈને ફરતા હોય. મારી પત્ની, મારી પત્ની, મારી પત્ની. કંઈ એને હાથ ન લગાડાય, જમીન ઉપર ચલાવાય નહીં. નવા પરણ્યા તો એવું હોય. પણ જો જેને ભગવાન ઓળખાયા તેને શું થાય? એવો જ્ઞાની મહિમા જાણ્યો છે, માટે એને ભાષણ સંબુદ્ધિ વર્તે છે. માન અપમાનને વિશે સંબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની, તે કોઈ પદાર્થમાં બંધન કરવા એને સમર્થ નથી. કેમ? જે એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે. માઇક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈ પુરુષ લાકડાના ભારા વેચી ખાતો, હું આગળ એક દ્રષ્ટાંત આપી દઉં. લાકડાના ભારા વેચી ખાતો હોય, પછી રાજ્ય મળે, પછી સમૃદ્ધિ મળે, તો એ પણ દાસાનું દાસ થઈને રહે. અહીંથી ઉલટું છે. એમ કોઈ પુરુષ લાકડાના ભારા વેચીને ખાતો હોય, પછી એને રાજ્ય મળી જાય. રાજ્ય મળી જાય તો મોટો મોટો કારભારો કર્યા કરતો હોય. પછી એ રાજા થઈ ગયો. અને એમ કહેવાય છે કે ગુજરાત જેવું, જેમ અત્યારે ભૂપેન્દ્રભાઈને એવું જ થયું ને, અત્યારે મોટા રાજા થઈ ગયા. પછી એ માણસ એવું વિચારે, એટલે બાંધકામ કરતા હતા, તો પછી બિલ્ડિંગનું વિચારવા જાય કે અહીંયા કને ઈંટો કેટલી પડી છે ને અહીંયા કેટલું પડ્યું છે, ને પછી પૂરું થઈ ગયું. જેમ એને મોટી સંપત્તિ મળ્યા પછી કોઈ માણસ કરોડોપતિ થઈ ગયો, પછી એ એવું વિચારે કે આપણે જંગલમાં જઈએ ને બોર ખાઈએ, એવું વિચારે. ચણી બોર આવે છે ને, બોર ખાઈએ તો કેવી મજા આવે, એવું વિચારે. હવે એને હું બોરની પડી હતી, ડગલા બંધ બોરના ટોકર ટોકર લોકો નાખી જાય બોરની. પણ એને એવું વિચાર આવે ખરો કે જંગલમાં જઈએ ને ચણી બોર ખાઈએ ને મજા કરીએ, હો મોજ માણીએ. એને એમાં મોજ ના જણાય, એને અહીંયા મોજ ના જણાય. કેમ? હવે દ્રષ્ટિ ઊંચી થઈ ગઈ. હવે એને ખબર છે કે હું ચણા મમરા ખાનારો નથી. હવે તો મારે તે બધે રાજધાની છે અત્યારે. તો એને જેમ તુચ્છ પદાર્થનો વિચાર નથી આવતો, તેમ જેને પુરુષોત્તમને મળી માનો મહા મોટી વાત રે, મળો માન્યો મોટી મહાવાત રે, હાથ આવી તે મહારજો, હાથ આવી તે મહારજ. માનો મળી મહા મોટી વાત. અવળી મોટી વાત મળી છે ભાઈ, સમજાતું નથી ભાઈ, સમજાતું નથી. કેવડા ભગવાન મળી ગયા છે. જો સમજાય ને તો ટૂંક ટૂંક થઈ જાય, કુરબાન થઈ જાય. નહીં મળે, નહીં મળે, પુરુષોત્તમ નારાયણ નહીં મળે. સંસારમાં પત્ની મળશે, છોકરા મળશે, ઘર મિલકત મળશે, બંગલા મળશે, ગુરુકુળો મળશે, પુરુષોત્તમ નારાયણ નહીં મળે. એવી મોટી વાત મળી છે. તો લાકડાના ભારા વેચતો હોય, તેને તુચ્છ કામ કરતો હોય, તે સર્વેને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે. તેમ
એવા જ્ઞાનીને તો સર્વે પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ છે. આગળ એક દ્રષ્ટાંત આવ્યું, કોડી રમનારાને કોડી હાથમાં ફેરવતો એને રૂપિયો મળે તો કોડી ફેરવી દે, એના કરતાં લાખ રૂપિયા મળે તો રૂપિયો ફૂંકી ફેંકી દે, કોઈ કે ફેંકી દે રૂપિયો તો લાખ રૂપિયા ફેંકી દે. આ બધું ના કરાય. એને કોઈ સોનામોર આપે તો લાખ રૂપિયા ફેંકી દે, એના કરતાં સોનામોર તો કરોડો રૂપિયા છે. મત મનાણીને નિવેદ. બીજું એક દ્રષ્ટાંત આપ્યું હતું, જેવો જેનો મહિમા, બકરાને ગળે ગોવાળિયા મણી બાંધ્યો, પારસ મણી બાંધ્યો. કોઈ સારો જાણકારી હતો તો એને 21 રૂપિયા 25 રૂપિયા લઈને લઈ ગયો. એ જાણકારી હતો તો લાખ રૂપિયામાં વેચી નાખ્યો. એ જે જાણકારી હતો તો કરોડમાં વેચી નાખ્યો. એ જાણકારી હતો કોઈ શેઠિયો એને કહી દીધું કે સવારથી સાંજ સુધી જેટલી તારી સમૃદ્ધિ મારા રાજ્યમાંથી લેવાય એટલે લઈ જવાનું અને આ મૂકી દે. આખા ગામના લોકો ટીકા કરતા હતા, અરે શેઠિયો બહારગામ ગયો છે ને છોકરાએ મૂંડી નાખ્યો શેઠિયાને, બધું બરબાદ કરી નાખ્યું, સમૃદ્ધિ ઉઠાવીને બધી ખરી ખેંચી લીધી. લ્યો, સમૃદ્ધિ ના રહેવા દીધી. હવે એના બાપો આવશે શું કરશે? એમાં એના બાપા સાંજે આવ્યા કે બેટા સાંભળ્યું છે કે તે કંઈ બધું કંઈક હીરો લીધો છે ને કંઈક સમૃદ્ધિ આપી. તો કે હા પિતાશ્રી. એમ? તો કે બતાવે છે. તો કે આ તો બહુ સરસ, લે બહુ સુંદર. કેટલું આપ્યું એને? તો કે સવારથી સાંજ ઉપડી શકે એટલું આપ્યું. અર બિચારાને ખોટો છેતરી દીધો. હું ચીટિંગ ખોટું કર્યું એની સાથે. કેમ? આ બધું આપી દઈએ ને તોય આના બરાબર ના થાય. આ આખી રાજ સમૃદ્ધિ આપી દઈએ તો આ પારસમણી બરાબર ના થાય. એને એવો મહિમા સમજ્યો છે તો એને ખબર છે કે હવે આ ગાંઠિયા અને ચટણી ક્યાં પડ્યા છે એ જોવા જાય. ગાંઠિયા ચટણી જોવા જાય. ગાંઠિયા ચટણી ક્યાં જ્યારે મજા કરીએ, મોજ માણી આજ તો. હું મૂળાને ગાંઠિયાથી, એ મૂળા ગાંઠિયાથી મોજ ના મને ભાઈ. એને તો અક્ષરાધિપતિની મોજ માની છે. એને નાને શું લેવા, સુખ્યો છે. જ્ઞાનને વિશે વિશાળ દ્રષ્ટિ થઈ છે. એવી રીતે જે સમજ્યો તે સુખ્યો છે. તથા જે વિશ્વાસ એક કહી દીધો આ વિશ્વાસી કાલે આપણે છે અહીંયા કને ટાઈમની મર્યાદા છે, પાછું કાલે આપણે છે જ ને દુબઈવાળા જશે ત્યારે એનું ચા દુબઈવાળાને સાંભળવું જરૂરી છે. ને ભાઈ આપણે ના ડૂબીએ એનું ધ્યાન રાખવાનું ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.